કચ્છની 5 નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી પૂર્ણ. ભુજમાં શીતલભાઈ શાહ પ્રમુખ બન્યા. કચ્છ જિલ્લામાં આજે 5 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા નગરપાલિકાઓ માટે ભાજપ દ્વારા સત્તાવાર નામોની જાહેરાત થતાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ભુજ નગરપાલિકા પ્રમુખ પદ માટે ભાજપે કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ શીતલભાઈ શાહના નામ પર મહોર મારી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કરની પસંદગી કરવામાં આવી છે. આ સાથે કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશભાઈ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આજે સવારે ભુજ નગરપાલિકાના નામોની વિધિવત જાહેરાત થતાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત આવ્યો છે. કચ્છની અન્ય નગરપાલિકાઓમાં પણ ભાજપે પોતાના હોદ્દેદારોના નામ જાહેર કરી સંગઠનાત્મક પ્રક્રિયા પૂર્ણ કરી છે. ખાસ કરીને આગામી દિવસોમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે આપ જ્યારે બિરાજમાન છો, કઈ રીતે લોકોની સમસ્યાઓ જે છે એને પ્રાયોરિટી આપવામાં આવશે અને એક ગૃહિણી તરીકે કઈ કઈ પ્રકારની ખાસ જરૂરિયાત છે કે જેના થકી ભુજની પ્રજા છે એ સુખી અને સંપન્ન થાય અને એક વિકાસના કાર્યક્રમો ઝડપથી પૂર્ણ થાય? સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર. મને જે ભુજ નગરપાલિકામાં ઉપપ્રમુખની જવાબદારી મળી છે એના માટે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કચ્છનું સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વ તેમજ સર્વ પ્રજાજનોનું હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રહી વાત વિકાસની, તો જ્યારે ભુજ 26 કિલોમીટરમાંથી 56 કિલોમીટરના એરિયામાં આવ્યું છે અને હવે દિવસે ને દિવસે ભુજમાં ખૂબ વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને આગળ પણ વિકાસ કાર્યોની કોઈ પણ ખૂટતી કડી રહેશે એને અત્રેથી અમે પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. મહિલાઓ માટે ખાસ એવું કહીશ કે નગરપાલિકામાં ખાસ અઠવાડિયામાં એક દિવસ, જ્યારે હું ખુદ એક મહિલા ઉપપ્રમુખ તરીકે મારી અહીંયા કને વરણી કરવામાં આવી છે, ત્યારે દરેક મહિલાઓને અઠવાડિયામાં એક દિવસ સંસ્થાઓ હોય, મહિલાઓ હોય, મહિલા મંડળો હોય, એમના માટે આખો દિવસ અહીં બેસી લોકોની સમસ્યા ઉકેલવાનો પૂરતો પ્રયત્ન કરીશું. કઈ રીતે આગામી દિવસોમાં ભુજનો વિકાસ થશે અને તમારી પાસે શું વિકાસના એજન્ડા છે? સૌપ્રથમ તો પહેલાં હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત નેતૃત્વના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, વિનોદભાઈ, એમનો આભાર માનીશ. ખાસ કરીને મારા માર્ગદર્શક અને પિતાતુલ્ય એવા જે ધારાસભ્યશ્રી છે કેશુભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મને આ તક આપી અને મને અહીંયા બેસાડ્યો, એના બદલ હું દરેકનો આભારી છું. ખાસ કરીને 9મા વોર્ડની જનતાએ જે મને ચૂંટીને અહીંયા સુધી મોકલ્યો અને આ મોકલ્યા પછી મને આ પદમાં જે બેસાડ્યો એ માટે હું દરેક શહેરીજનોનો આભારી છું. ખાસ કરીને કઈ કઈ પાયાની સુવિધાઓ છે એને પ્રાથમિકતા આપવામાં આવશે? જનરલી નગરપાલિકામાં ગટર, પાણી, સફાઈ અને રોડ લાઇટની પ્રાધાન્ય હોય છે વધુ પડતી. એ જ 4 વિષયમાં પાયાની સુવિધાનું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં વ્યવસ્થા કરાવશું સુચારૂ રીતે. અત્યાર સુધી સુચારૂ રીતે વ્યવસ્થા ચાલુ છે, પણ ક્યાંક પણ કમી રહી હશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ખાસ કરીને તો આજે એ રીતે કારોબારી ચેરમેન તરીકે પાર્ટીએ વિશ્વાસ મૂકી અને નિમણૂક કરી છે મારી, ત્યારે આપના માધ્યમથી શીર્ષસ્થ નેતૃત્વ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના સૌ મોવડીઓ, અમારા પ્રમુખ આદરણીય દેવજીભાઈ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ, લોકલાડીના ધારાસભ્ય અને અમારા રાબર સૌના કેશુભાઈ પટેલ સાહેબ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ અને એની ટીમ તેમજ જિલ્લાના સમગ્ર સૌ હોદ્દેદારોનો આભાર માની છીએ કે અમારા આજે કાર્યકરને તરીકે એક નિમણૂક કરવામાં આવી છે. વાત રહી ભુજ શહેરના વિકાસની, તો આપ સૌ જાણો છો તે રીતે કે આજે ભુજ, સમગ્ર ભુજ જ્યારે 56 કિલોમીટર જેટલા મોટા એરિયામાં આજે જ્યારે પ્રસરી ચૂક્યો છે. આપણે જોઈએ તો મુન્દ્રા રોડથી કરી અને ખારી નદી વિસ્તાર સુધીમાં વિવિધ નવી સોસાયટીઓ જ્યારે ડેવલપ થઈ રહી છે, ત્યારે આગામી સમયમાં એ રીતે ગત બોડીમાં પણ અમારી સમગ્ર ટીમે ભુજના વિકાસ માટે સર્વાંગી કાર્યો કર્યા હતા અને આવનારા દિવસોમાં પણ પાણીનો વિષય હોય, લાઇટનો પ્રશ્ન હોય કે ગટરનો વિષય હોય, દરેક વિષયોને આવરી લઈ અને ભુજનું કઈ રીતે સંતુલિત આપણે વિકાસ કરી શકીએ અને ભુજના લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારો કરી શકીએ એ સમગ્ર અમે બેસીને આયોજન કરશું અને એવી આપના માધ્યમથી અત્રેથી ખાતરી આપું છું.
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।